વેલકમ ડિયર સ્ટુડન્ટ ઇન બાયોલોજી સેશન. ડિયર સ્ટુડન્ટ, આપણે અગાઉના લેક્ચરની અંદર ક્લાસિફિકેશન જૈવિક વર્ગીકરણની અંદર વૈજ્ઞાનિકોનું મહત્વ વિશે વાતચીત કરી હતી. એરિસ્ટોટલ, થિયોફ્રાસ્ટસ, બેન્થામ, હુકર એ કોન્સેપ્ટ આપણે જોયેલો. એ કોન્સેપ્ટની અંદર આપણે એ પણ જોયેલું કે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવેલી હતી. આ અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિની અંદર માનો કે એરિસ્ટોટલની વાતચીત કરીએ તો છોડ, શ્રુપ અને વૃક્ષની અંદર વિભાજિત કરવામાં આવેલું હતું. થિયોફ્રાસ્ટસ હતા તો એને ફરી પાછો પોતાનો એક ભાગ વધારે એને એન્ટર કરેલું હતું, નાના શ્રુપ. તો આ સિવાય બેન્થામ ને હુકર છે તો એને પણ ઉદ્વિકાસના ક્રમને તોડીને, એટલે કે આપણને બધાને ખબર છે કે એનો ઉદ્વિકાસનો ક્રમને જાળવ્યો નહોતો, પણ છતાં પણ એનું ક્લાસિફિકેશન છે એ એકંદરે ગણના પાત્ર કરવામાં આવે છે અને પરિણામ સ્વરૂપે વનસ્પતિ ઉદ્યાન અને હર્બેરિયમની અંદર એની નોંધપાત્ર રીતે નક્કી કરાતું હોય છે. તો આ સંદર્ભની અંદર આપણે અભ્યાસ કરેલો હતો. હવે આપણે જે અલગ અલગ વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોને વધારે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે કે જૈવિક વર્ગીકરણની અંદર બીજા વૈજ્ઞાનિકો છે એને પણ ક્લાસિફિકેશનનો કોન્સેપ્ટ એને આપેલો હતો અને એના દ્વારા આપવામાં આવેલા ક્લાસિફિકેશન છે એ કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે એને પણ હવે આપણે જોઈ લઈએ. તો હવે સ્ટાર્ટ કરીએ જૈવિક વર્ગીકરણની અંદર. હવે જૈવિક વર્ગીકરણની અંદર વર્ગીકરણ પ્રમાણે અલગ વૈજ્ઞાનિક બીજો જે છે એ છે વૈજ્ઞાનિક આઈકલર. આઈકલરે ક્લાસિફિકેશન આપેલું અને એને પણ બેન્થામ ને હુકરની જેમ જ ક્લાસિફિકેશન આપ્યું હતું ઉદ્વિકાસના બેઝ ઉપર. પરંતુ બેન્થામ ને હુકરે ઉદ્વિકાસનો ક્રમ જાળવ્યો નહોતો. પરંતુ જ્યારે આઈકલર જે છે એ આઈકલર પ્રથમવાર ઉદ્વિકાસી વર્ગીકરણ આપેલું હતું. જો ઉદ્વિકાસનો ક્રમ જાળવવો બહુ જરૂરી છે, કારણ કે ઉદ્વિકાસના ક્રમને આધારે જ વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવ છે એની ગોઠવણી થતી હોય છે. પણ બેન્થામ ને હુકરે જે ઇવોલ્યુશન જે ઇન્ડેક્સ છે, બરોબર, હીરાચરી કે જે આખો ક્રમ છે એ ક્રમ આખો ડિસ્ટર્બન્સ કરી નાખેલો. પરંતુ આઈકલર જે છે એ આઈકલર બેઝ ઓન ઇવોલ્યુશનને આધારે એને વર્ગીકરણ નક્કી કરવાનું છે. આઈકલરનું વર્ગીકરણ ખૂબ જ નાના ઉદ્વિકાસના આધારે હતું, એટલે કે એનું ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન કેવું હતું? મધ્યમ લેવલનું હતું. હાઈલી પ્રકારનું ઇવોલ્યુશન જે છે એનું લેવામાં આવેલું નહોતું. કઈ રીતે એનું ક્લાસિફિકેશનને આધારે એનો ચાર્ટ તૈયાર કરેલો હતો અહીંયા આપણે જોઈ લઈએ. અહીંયા તમને ફ્લો ચાર્ટ જે પ્રેઝન્ટ કરેલો છે, આ ફ્લો ચાર્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે. આઈ થિંક તમારે આ ચાર્ટ જે છે એ 9th સ્ટાન્ડર્ડની અંદર પણ તમારે આવી ગયેલો છે. અને ક્લાસિફિકેશન જે છે એ ક્લાસિફિકેશન બહુ ઇઝી છે. આ જ ક્લાસિફિકેશન તમારે 12th સાયન્સની સંદર્ભની અંદર પણ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આના કોન્સેપ્ટ છે એ આના કોન્સેપ્ટ 12th સાયન્સની અંદર પણ લાગુ પડતા હોય છે. કઈ રીતે? તો વનસ્પતિ સૃષ્ટિ છે એને 3 વિભાગની અંદર પહેલા વિભાજિત કર્યા: એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. ભ્રૂણધારી અને ભ્રૂણ વગરની એના આધારે. તો એકાંગી કે જેની પાસે આપણે શબ્દ સમજીએ કે એક જ અંગ હોય. કેવું હોય? એક જ અંગ હોય. દ્વિઅંગી કે જેની પાસે 2 અંગ હોય. ત્રિઅંગી કે જેની પાસે કેટલા અંગ હોય? 3 અંગ હોય. એકાંગી છે તો એક અંગની અંદર માનો કે એનો દેહ જે છે એ સુકાઈ જેવો હોય, દોરી જેવો હોય. તમે એને પર્ણમાં પણ વિભાજિત ન કરી શકો, એને મૂળમાં પણ વિભાજિત ન કરી શકાય, એને પ્રકાંડ પણ ન કહેવાય. એ એકાંગીની અંદર લીલ છે, બધી વસ્તુ એકાંગીની અંદર આવતું હોય છે. તો આ બધી કોન્સેપ્ટ છે એ બધો કોન્સેપ્ટ એકાંગીની અંદર મૂકવામાં આવે છે કે જેમાં તમે સ્પેસિફિક આઈડેન્ટિફાઈ ન કરી શકો કે એ મૂળનો ભાગ છે, પર્ણનો ભાગ છે કે પછી પ્રકાંડનો ભાગ છે. સેમ જ દ્વિઅંગી કે જેની પાસે મૂળ જેવી થોડીક રચના હોય, થોડીક રચના જે છે એ પ્રકાંડ જેવી હોય, પરંતુ એક્ઝેક્ટલી પર્ણ જેવો કોન્સેપ્ટ એમાં એટલો બધો હોતો નથી. ઘણી વખત એવું હોય કે મૂળ જેવો કોન્સેપ્ટ નથી હોતો, વનસ્પતિની અંદર તરતી હોય તો સામાન્ય રીતે તો કહેવાનો હોય કે આની પાસે 2 અંગો વધારે હોય છે. ત્રિઅંગી છે તો ત્રિઅંગીની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેય કોન્સેપ્ટ જોવા મળે. મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેય કોન્સેપ્ટ જોવા મળે. મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેય જોવા મળે છે. એનો મતલબ એ કે ત્રિઅંગી. પણ હા, આની અંદર કોઈ બીજ નિર્માણનો કોન્સેપ્ટ છે એ બીજ નિર્માણનો કોન્સેપ્ટ આની અંદર લેવામાં નથી આવતો. આમાં બીજ નિર્માણ છે એ બીજ નિર્માણનો કોન્સેપ્ટ આની અંદર લેવામાં આવતો નથી. હવે જુઓ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અનાવૃત બીજધારીનો મતલબ એવો છે કે
એમ કહી શકાય નગ્ન બીજ. શબ્દ સ્પેસિફિક વર્ડ વાપરે નગ્ન, ઓપન બીજ, કે એની અંદર ફળ તૈયાર થઈ જાય તો બીજ ખુલ્લા હોય. હંસરાજ છે તો એ અનાવૃત છે, એના બીજ જે છે એનું ફળ જોઈએ તો એનું ફળ આ રીતે હોય, તો એના બીજ છે ને આવી રીતે બહાર હોય. બીજ ક્યાં હોય? બહાર હોય. આવૃત મતલબ આવરણ. મકાઈનો ડોડો લઈએ તો આપણને ખબર છે એના ઉપર આવૃત છે. કોઈ પણ મેજોરિટી આપણે આજુબાજુની ફળ જોઈએ તો બધા કેવા હોય છે? આવૃત બીજધારી. એના બીજ છે એ બીજ ફળની અંદર આવેલા હોય છે અને બીજની ઉપર આવરણ હોય, ફળનું આવરણ હોય. તો કહેવાનો મતલબ શું છે કે બીજ ઢાકેલા પણ હોય તો એને આવૃત કહેવામાં આવે, અને બીજ ઢાકેલા નથી તો એને અનાવૃત કહેવામાં આવતું હોય છે. આ એનું ક્લાસિફિકેશન છે, એ ક્લાસિફિકેશન આપવામાં આવેલું હતું. દ્વિઅંગી ત્રિઅંગી આ રીતે આઈકલર સૃષ્ટિને 5 વિભાગોમાં વિભાજિત કરેલા છે. 5 વિભાગ ક્યાં? 5: એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. અને વહેંચણી અને ઉદ્વિકાસના ક્રમ મુજબ નીચે પ્રમાણે. એટલે કે વહેંચણી કઈ રીતે હતી? જો સૌથી પહેલો ક્રમ એને ક્લાસિફિકેશન પ્રમાણે કોનો આપેલો? એકાંગીનો આપેલો. આ સત્ય છે, બરોબર છે. બીજું કોઈ કઈ બન્યું? દ્વિઅંગી બની. મેં તમને કીધું ને કે આની પાસે કોઈ મૂળ પ્રકાર પણ એવી કોઈ કોન્સેપ્ટ નથી. આની પાસે થોડોક મૂળ જેવો કોન્સેપ્ટ તો ડેવલપ થયું, ઉદ્વિકાસ થયું. પછી ત્રીજું ત્રિઅંગી, કે જો આની પાસે મૂળ પ્રકાર પણ કાંઈ છે જ નહીં, આની પાસે 2 તો અંગ છે, આની પાસે 3 અંગ છે. અહીંયા અનાવૃત, અને ચોથો ક્રમ આપ્યો, અને છેલ્લે ક્રમ આપ્યો 5મો આવૃત. સૌથી વધારે વિકસિત શું છે? આવૃત વનસ્પતિ છે, કે એના બીજ છે એ બીજ કેવો હોય છે? ઢકાયેલા છે. બીજ છે એ આવૃત છે, એટલા માટે એનો ક્રમ જે છે એ આપણને આવૃત બીજધારી તરીકે લે. તો આ ક્રમ તમારે યાદ રાખવો જરૂર છે. આ ક્રમમાં કોઈ ચેન્જ ન થાય, બરાબર છે. તમારે પહેલા એકાંગી યાદ રાખવાનું, પછી દ્વિઅંગી યાદ રાખવાનું, પછી ત્રિઅંગી યાદ રાખવાનું, પછી અનાવૃત અને પછી આવૃત. આ ક્રમ સિક્વન્સમાં જો ફેરફાર થઈ ગયું તો પછી ક્લાસિફિકેશનનો કોન્સેપ્ટ આખો રોંગ થાય. તો આ રીતે જો જે બેન્થામને હુકરનું હતું તો એ પહેલા દ્વિઅંગી આપ્યું, દ્વિદળી આપ્યું, પછી અનાવૃત આપ્યું, પછી એકદળી આપ્યું. મેં તમને કીધું ને એ એનો કોન્સેપ્ટ એના બેઝ પ્રમાણે એ સાચું છે. તો આપણે એ બેન્થમને હુકરમાં પૂછે તો એ જ રાખવાનું. પરંતુ જો આઈ કલરમાં પૂછે તો એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત, આ કોન્સેપ્ટ છે એ યાદ રાખવો પડે. તો કહેવાનો મતલબ એ કે આની અંદર જે તે વૈજ્ઞાનિકો દ્વારા જે ક્લાસિફિકેશન આપેલું છે એ ક્લાસિફિકેશન હંમેશા યાદ રાખવું. એ જ સિક્વન્સમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. હવે જે ક્લાસિફિકેશનની વાતચીત આપણે કરવાની છે એ સૌથી વધારે વિકસિત છે, અને આપણે આ ચેપ્ટર જે સ્ટડી કરવાનો છે એ બેઝ ઓન જે વૈજ્ઞાનિકના આધારે કરવાનું છે એ વૈજ્ઞાનિક છે R.H. વિટેકર. કોણ છે? R.H. વિટેકર. તો અહીંયા આપણે જે પણ ટોપિક સ્ટડી કરશું, આખો ચેપ્ટર સ્ટડી કરવાનું છે, એ ચેપ્ટર આખું સ્ટડી કયા વૈજ્ઞાનિકના આધારે કરવાનું છે? એ કરવાનું છે R.H. વિટેકરના આધારે. તો નવી 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ જે છે એ R.H. વિટેકર દ્વારા આપવામાં આવેલી હતી. કોના દ્વારા આપવામાં આવી? R.H. વિટેકર દ્વારા આપવામાં આવેલી હતી. તો R.H. વિટેકરે જે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી એનો કોન્સેપ્ટ કયો હતો? એ કોના આધારે એને વર્ગીકરણ આપેલું? તો સૌથી પહેલું વર્ગીકરણ એને આપેલું હતું કયા કોન્સેપ્ટ નથી? એના પહેલા કોષની રચનાની જટિલતાના આધારે, કોમ્પ્લેક્સિટી ઓફ સેલ સ્ટ્રક્ચર. કોષની રચનાને આધારે એની જટિલતા કેટલી છે? આદિકોષ કેન્દ્રી છે કે પછી સુકોષ કેન્દ્રી છે? જો આના 2 કોન્સેપ્ટ એડ કરેલા છે કે જ્યારે પણ વર્ગીકરણ કરવું હતું તો વર્ગીકરણની અંદર નક્કી કરેલું કે ભાઈ ચલો આ કોષ, આ સજીવ છે તો એ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે? તો એક એ સંદર્ભની અંદર ક્રાઇટેરિયા, એને મુખ્યત્વે 4 ક્રાઇટેરિયા લીધા. 4 ક્રાઇટેરિયાની અંદર એને પહેલો ક્રાઇટેરિયા જે લીધો છે, પહેલો ક્રાઇટેરિયા કયો લીધો છે? પહેલો ક્રાઇટેરિયા લીધો છે કે કોષ આદિકોષ છે કે સુકોષ છે. જો આદિકોષ છે તો એનો મતલબ કે એની પાસે અંગિકા છે જ નહીં, પટલ વગરની, પટલયુક્ત અંગિકા એની પાસે અભાવ છે. સુકોષ છે તો એનો મતલબ કે એની પાસે પટલયુક્ત અંગિકા છે. તો કહેવાનો મતલબ એ કે વર્ગીકરણનો જે કોન્સેપ્ટ છે એ વર્ગીકરણના કોન્સેપ્ટમાં પહેલો સંદર્ભ એને લીધો કે આ કોષ સરળ છે કે જટિલ છે, એકના આધારે. બીજો કોન્સેપ્ટ એને જે લીધો એ બીજો કોન્સેપ્ટ એનો એ હતો કે દૈહિક
રચનાની જટિલતા એટલે એક કોષી છે કે બહુકોષી છે. એક કોષી છે તો એને આપણે અલગ રીતે અમીબા છે, બેક્ટેરિયા છે, પેરામિશિયમ છે, એ બધા એક કોષી છે. પણ બેક્ટેરિયા અને પેરામિશિયમ તો એક મોનેરા છે તો એક પ્રોટિસ્ટા છે. આમાં આપણે જોશું ત્યારે આવશે ત્યારે. તો કહેવાનો મતલબ ભલે બે એક કોષી છે પરંતુ આ સંદર્ભમાં બે સમાન છે, પાછા આ સંદર્ભની અંદર બે કેવા છે? અલગ અલગ છે. તો બીજો એને રચના જે છે એ દૈહિક રચનાની જટિલતાના આધારે એક કોષી છે કે બહુકોષી છે એ સંદર્ભને આધારે તૈયાર કરેલું. ત્રીજું, ન્યુટ્રિશન મેથડને આધારે, પોષણ પદ્ધતિને આધારે, એટલે કે પોષણ પ્રકારના આધારે કે સજીવ કઈ રીતે પોષણ કરે છે એના આધારે પણ એનું ક્લાસિફિકેશન એને પાડેલું હતું. કઈ રીતે? સ્વયંપોષી. સ્વયંપોષી એનો મતલબ શું છે કે પ્રકાશ સંશ્લેષણ કરે છે કે નથી કરતા. વિષમપોષી કે જે આપણે મનુષ્ય છીએ કેવા છે? વિષમપોષી. અવચૂષણ એટલે ખોરાકને શોષણ કરવો અથવા ખોરાકને ગ્રહણ કરવો, બે રીતે. તો અવચૂષણ છે, અંતઃગ્રહણ છે, એ સંદર્ભની અંદર જોવાનું છે આપણે. તો આની અંદર પોષણ પ્રકારની અંદર પ્રકાશ સંશ્લેષણ કરે. અવચૂષણ એટલે ખોરાકને શોષિત કરવો અને ગ્રહણ એટલે આપણે ખોરાક જે મૂકીએ એને ગ્રહણ કર્યો કહેવાય. બરાબર છે? તો આપણે ગ્રહણ શબ્દ આમને સામાન્ય ઘણી રીતે ગળસી લીધું, ગ્રહણ કરી લીધું. તો કહેવાનો મતલબ હું કે અહીંયા પોષણને આધારે સ્વયંપોષી છે, વિષમપોષી છે. તો જો વનસ્પતિના સંદર્ભમાં મૂકવું હોય તો એને સ્વયંપોષીમાં મૂકી શકાય. મનુષ્ય પ્રાણી સંદર્ભમાં મૂકવું હોય તો એને કેમાં મૂકે? વિષમપોષણ. તો એક ત્રીજું એના ક્રાઇટેરિયા કયો નક્કી કર્યું? તો મેથડ ઓફ ધ ન્યુટ્રિશન, પોષણનો પ્રકાર કયો છે એના આધારે. ત્રીજું જે છે એ ત્રીજું મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા. બરાબર? આખી નિવસન તંત્રમાં સજીવનું કામ શું છે? પહેલું, ઉત્પાદકો છે. ઉત્પાદકોનો મતલબ થાય વનસ્પતિ કે જે ખોરાક બનાવે, જે ખોરાક બનાવે છે એને કહેવાય ઉત્પાદકો. વનસ્પતિ છે તો વનસ્પતિ બધી કઈ છે? ઉત્પાદકો છે. કારણ કે એ ખોરાકનું નિર્માણ કરે છે. બીજું, ઉપભોક્તાઓ. ઉપભોક્તા મતલબ એ કે વનસ્પતિને જે ખાય એને શું કહેવાય? ઉપભોક્તા. જેમ કે પ્રાણી, શું લેવામાં આવે? પ્રાણી. ઉપભોક્તા છે એ ઉપભોક્તા એ જે ઉત્પાદકો છે એને પોતે ખોરાક તરીકે લે. વનસ્પતિ છે, કોઈ ફ્રૂટ હોય તો આપણે ખાઈએ છીએ તો વનસ્પતિ એ ઉત્પાદકો છે. આપણે ખોરાક ખાઈએ છીએ, કોઈ ફ્રૂટ ખાઈએ છીએ, સબ્જી ખાઈએ છીએ તો આપણે શું થયા? ઉપભોક્તા. તો આ ઉત્પાદકો અને આ ઉપભોક્તા. જ્યારે ઉપભોક્તા ડેથ થઈ જાય, કોઈ પ્રાણી છે, કોઈ માનો કે આપણે માની લઈએ કે કોઈ પશુ હોય, એ પશુ ડેથ થઈ ગયું છે અને જમીનની અંદર આપણે દાટી દઈએ અથવા તો અનાયાસે માનો કે કોઈ વાતાવરણને કારણે નદીમાં અથવા કોઈ ખુલ્લા વાતાવરણની અંદર એ પ્રાણી આમને પડ્યું છે તો આપણે બધાને ખબર છે કે એનું ડેડ બોડી છે, ધીરે ધીરે ચામડી છે એ બધું એની અંદર બધો માંસ છે ધીરે ધીરે ઓછો થવા મળે છે. જુઓ, આ ઓછો થાય છે એનો મતલબ શું છે? તૂટવા મળે છે. એ તોડે કોણ? વિઘટકો. કોણ તોડે? વિઘટકો. તો જુઓ, એનું કામ શું છે કે જે ઉપભોક્તા ઉત્પાદકો પાસેથી ખોરાક જે ઉપભોક્તામાં આવેલો છે, હવે ઉપભોક્તામાંથી ખોરાક જે છે એ ફરી પાછો વાતાવરણમાં છૂટો પાડવાનો છે. આપણે સમજી લઈએ, ઘણી વખત કોઈ વાહનને એક્સિડન્ટને કારણે અથવા તો કોઈ અનાયાસને કારણે ઘણી વખત પ્રાણી છે એ રોડ ઉપર મરી ગયેલા હોય. માનો કે આપણે રેગ્યુલર રસ્તો એ હોય તો એને સાઈડની અંદર કોઈ પ્રાણી પડેલું હોય આપણે જોઈએ તો એક દિવસ, 2 દિવસ, 10 દિવસ પછી એ પ્રાણી જોઈએ તો ધીરે ધીરે એની અંદર બધું માંસ છે એ બધું ઓછું થવા માંડ્યું હોય. કહેવાનો મતલબ કે એના એ માંસ ઉપર બેક્ટેરિયા હોય, ફૂગ હોય, આ બધા એના ઉપર એટેક કરે અને ખોરાક તરીકે એનો ઉપયોગ કરે. કહેવાનો મતલબ અહીંયા એક સજીવ છે એનું વિઘટન તોડવા મળ્યા છે તો આ વિઘટકો, ફૂગ છે, બેક્ટેરિયા છે, એ બધા વિઘટકોમાં સમાવેશ કરવામાં આવશે. તો આ પરિસ્થિતિકીય ઇકોલોજી, પરિસ્થિતિનો મતલબ કહેવાય ઇકોલોજી. શું કહેવાય? ઇકોલોજી, જેને આપણે કહીએ છીએ પરિસ્થિતિ વિજ્ઞાન, જે નિવસન તંત્રનો આખો કોન્સેપ્ટ લેવામાં આવશે. આપણે આહાર શૃંખલા કે કોઈ વનસ્પતિ છે તો પ્રકાશ તેનો ઉપયોગ કરીને પોતે ખોરાક બનાવે, એને કોઈ નાના સૂક્ષ્મજીવ, એને કાંઈ મોટા સૂક્ષ્મ, એને પાસે મોટા, તો આખી આહાર જાળ હશે. આખી એક આને ઇકોલોજી તરીકે લેવામાં આવતું હોય છે. તો આ વિટેકરે જે વર્ગીકરણ આપ્યું એ આ સંદર્ભની અંદર આપેલું હતું. તો એને 5 સૃષ્ટિ કઈ પાડેલી. તો 5 સૃષ્ટિમાં યાદ રાખજો, ખાસ નંબર પણ ક્રમ પણ યાદ રાખવું ઉદ્વિકાસને આધારે. પહેલો આપ્યું છે મોનેરા, બીજું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ, ચોથું
વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમું એનિમલ કિંગડમ, પ્રાણી. તો અહીંયા મોનેરા આ ક્રમ છે, એ ક્રમ હંમેશા યાદ રાખવો. આ ક્રમ જે છે એ ઉદ્વિકાસનો ક્રમ છે, ઉતરતો ક્રમ નથી, ચડતો ક્રમ છે. પરંતુ અહીંયા મોનેરા સૌથી પહેલા બન્યું, થોડુંક ઉદ્વિકાસ થયું, એટલે પ્રોટિસ્ટાથી એમાં ઉદ્વિકાસ થયું, ફૂગ નિર્માણ પામ્યું, પછી વનસ્પતિ સૃષ્ટિ નિર્માણ પામ્યું અને પછી પ્રાણી સૃષ્ટિ નિર્માણ પામ્યું. આ ક્લાસિફિકેશન છે. ક્લાસિફિકેશન કોને આપેલું હતું? એ વિટેકર આપેલું હતું. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી કરીએ. તો મોનેરા પહેલું એ આદિકોષ કેન્દ્રી છે. તમે હવે લગભગ તમને આ સંદર્ભ બધો ખબર જ છે. આદિકોષ કેન્દ્રી કે જેની પાસે પટલ વિહીન અંગિકા હોય એને આપણે આદિકોષ કેન્દ્રી કહેવાય. સૂક્ષ્મ જીવો કે જે સુયોજિત કોષ કેન્દ્ર વગરના છે એની પાસે સ્પષ્ટ, માનો કે આપણે ખબર છે કે વનસ્પતિના પ્રાણીના કોષની વાતચીત કરીએ તો વનસ્પતિ કરતા પ્રાણી કોષ સંદર્ભે તો મિડલ સાઇડની અંદર એમ કહેવાય કે એનું કોષ છે એ કોષ પડેલું હોય છે. મિડલ સાઇડ છે, મિડલ સાઇડની અંદર કોષ કેન્દ્ર હોય છે. આ કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની અંદર બધી કોષ ડીએનએ છે એ બધું એની અંદર પડેલું જોવા મળતું હોય. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણને પટલયુક્ત અંગિકા જે છે એ જોવા મળતી નથી. એટલે કે એનું ન્યુક્લિયોઇડ આપણે ન્યુક્લિયસ કહેવાય, આનું કહેવાય ન્યુક્લિયોઇડ કહેવાય. અને બીજું છે પટલમય અંગિકાઓ વગર છે, આની અંદર પટલયુક્ત અંગિકા આવેલી છે નહીં. આ બધાનો સમાવેશ કેની અંદર થાય છે? મોનેરા છે એ મોનેરાની અંદર થાય છે. બીજું, સખસ કોષ દિવાલની હાજરી અને જનીન્દ્રિય તરીકે ન્યુક્લિયોપ્રોટીન આવેલો હોય છે. હા, આની જે કોષ દિવાલ છે, આ ફરતી જે કોન્સેપ્ટ લેવો તો આખો કોન્સેપ્ટ તમારે સ્ટડી કરી ગયેલા છો તો આ બધી સખત કોષ દિવાલ છે. બીજું, એની પાસે જનીન દ્રવ્ય શું છે? જનીન દ્રવ્યની ગેરહાજરી છે. આની અંદર જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય જોવા મળે છે, પરંતુ જનીન દ્રવ્ય છે એ કયું છે? ન્યુક્લિયોપ્રોટીન છે. કેવું છે? ન્યુક્લિયોપ્રોટીન તરીકે. એટલું બધું જટિલ જેટલું મનુષ્યનું છે, સુકોષ કેન્દ્રનું છે, એટલું બધું જટિલ હોતું નથી. મોનેરા છે એ સ્વયંપોષી પણ છે અને કેવા છે? પરપોષી છે. પોતે અમુક બેક્ટેરિયા એવા છે કે જે ડાયરેક્ટ રસાયણનો ઉપયોગ કરીને પોતે ખોરાક મેળવે છે, તો એને કહેવાતું હોય છે સ્વયંપોષી. અને અમુક બેક્ટેરિયા એવા છે પરપોષી કે યજમાન છે, તો બીજા સજીવ પરોપજીવી છે કે બીજા સજીવ ઉપર વસવાટ કરે અને વસવાટ કરીને ખોરાક મેળવતા હોય. જેમ કે બેક્ટેરિયા છે, એનાબીના છે, નીલહરિત લીલ છે, જેને આપણે સાઇનો બેક્ટેરિયા છે. જુઓ, આ બધા વિશે ડિટેલમાં સ્ટડી કરવાનું છે આપણે. ઓકે, બેક્ટેરિયા વિશે તમે સ્ટડી કરી ગયેલા છો, બરોબર છે. લગભગ આદિકોષમાં તમારા સાઇનો બેક્ટેરિયા છે એનો સંદર્ભ પણ આપણે જોશું, બેક્ટેરિયા છે એનો સંદર્ભ પણ જોશું, એનાબીના લીલ છે તો એનો સંદર્ભ પણ આપણે જોશું. તો કહેવાનો મતલબ શું છે કે આ સંદર્ભની અંદર પણ આપણે ડિટેલમાં અભ્યાસ આપણે કરવાનો છે. તો અહીંયા બેક્ટેરિયા છે, એનાબીના, નીલહરિત લીલ છે, સાઇનો બેક્ટેરિયા છે, આ બધા કોની અંદર સમાવેશ પામે છે? આ બધા મોનેરા છે એ મોનેરાની અંદર સમાવિષ્ટ થતા હોય છે. તો આ વાત હતી મોનેરા સૃષ્ટિ વિશે હતી. હવે આપણે વાતચીત કરીએ પ્રોટિસ્ટા. જુઓ, મોનેરા એક કોષી છે પણ કેવો છે? આદિકોષ કેન્દ્રી. પરંતુ સજીવ જો એક કોષી હોય પણ સુકોષ કેન્દ્રી હોય તો એને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે. જો મોનેરા અને પ્રોટિસ્ટાનો સંદર્ભ ખાસ બંનેના કોન્સેપ્ટ, જો મોનેરા પણ એક કોષી છે, પ્રોટિસ્ટા પણ કેવા છે? એક કોષી છે. પણ મોનેરા છે એ આદિકોષ છે, જ્યારે પ્રોટિસ્ટા છે એ સુકોષ કે આ એક કોષી છે કેવા? એક કોષી સજીવન કેવા છે? સુકોષ કેન્દ્રી છે. કેવા છે? જલદ સુકોષ કેન્દ્ર, જળની અંદર એ વસવાટ કરે છે. ખાસ તમને મેં કીધું એ રીતે કે અહીંયા મોનેરા અને પ્રોટિસ્ટા છે એ બેયમાં તમે ડિસ્ટર્બન્સ નહીં થતા. બેયમાં તમારા માટે ડિફરન્શિએટ કરી દો. મોનેરા એક કોષ છે, પ્રોટિસ્ટા એક કોષ છે. મેઇન ડિફરન્સ મોનેરા આદિકોષ છે, એની પાસે પટલ વિહીન અંગિકા છે. પ્રોટિસ્ટા છે એક કોષી છે પરંતુ સુકોષ છે, એની પાસે પટલ યુક્ત અંગિકા છે. આ સુયોજિત કોષ કેન્દ્ર ધરાવે છે અને પટલમય અંગિકાઓનો સમાવેશ થતો હોય છે. ખાસ કરીને જેમાં આપણે યુગ્લિના છે, ડાયનોફ્લેજેલેટ છે. જો આના વિશે યુગ્લિના વિશે સ્ટડી કરવાનું છે, ડાયનોફ્લેજેલેટ વિશે સ્ટડી કરવાનું છે, અમીબા છે, પેરામિસ્ટિયમ, આ બધા ઉદાહરણ કોના છે? એ બધા ઉદાહરણ પ્રોટિસ્ટા. તમને અત્યારે બે એટલા માટે દેખાડે છે કારણ કે આ તમે સારી રીતે જાણો છો. હા, યુગ્લિના વિશે પણ આપણે સ્ટડી કરવાનું છે, ડાયનોફ્લેજેલેટ છે એના વિશે પણ આપણે સ્ટડી કરવાનું છે. તો અહીંયા યુગ્લિના છે, ડાયનોફ્લેજેલેટ છે એ બધા છે. ખાસ આનો હંમેશા કેવો ખોરાક હોય છે? આ સ્વયંપોષીથી લઈને પરપોષી. અમુક જે છે એ સ્વયંપોષી પણ હોય છે, અમુક છે તો કેવો હોય છે? એ પરપોષી તરીકે પણ, એટલે કે બીજા સજીવો ઉપર પણ વસવાટ કરતા હોય છે. તો અહીંયા પ્રોટિસ્ટા છે એ પ્રોટિસ્ટાની અંદર યુગ્લિના છે, ડાયનોફ્લેજેલેટ છે, અમીબા છે, પેરામિસ્ટિયમ છે, આ એના ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે આ થોડું ઉદ્વિકાસના સંદર્ભની અંદર પણ છે. અલગ અલગ એની કોષની જટિલતા છે, એનો કોષની એના દેહની રચના છે, એના પોષણ પદ્ધતિ છે અને પરિસ્થિતિમાં એનું કામ છે એના સંદર્ભ તરીકે લેવામાં આવેલું છે. હવે વાતચીત કરીએ આપણે ફૂગ વિશે.
તમારે અમુક વર્ડ જે છે એ નવા છે, જેમ કે મોનેરા છે, પ્રોટિસ્ટા છે, એ સંદર્ભમાં તમારે વનસ્પતિ જ્યારે પ્રાણી સૃષ્ટિમાં ચેપ્ટર નંબર 4 છે તેનો કોન્સેપ્ટ થોડોક તમારે આવેલો હશે એની અંદર, પરંતુ આના વિશે આપણે ડિટેલની અંદર હવે જોઈએ. આપણે ત્રીજી સૃષ્ટિની જે વાતચીત કરી હતી એ ફંજાઈ અથવા તો જેને આપણે ફૂગ કહીએ છીએ, કે જે એક કોષી પણ હોય અને બહુકોષી બંનેનો સમાવેશ આ સજીવ સૃષ્ટિમાં થાય છે. આની અંદર આપણે જોવું કે અમુક ઈસ્ટ છે, મોલ્ડ છે, એ બધું સમાવેશ આની અંદર થાય છે. ફૂગ વિશે ડિટેલમાં આપણે 3 થી 4 લેક્ચર સ્ટડી કરવાના છે. ફૂગ વિશે, મોનેરા વિશે આપણે 2 થી 3 લેક્ચર, પ્રોટિસ્ટા વિશે લગભગ 3 લેક્ચર એના વિશે પણ આવશે તમારે. એટલે ડોન્ટ વરી અબાઉટ ધેટ. અમુક વર્ડ તમારી માટે નવા હશે, પરંતુ એટલા માટે અત્યારે છે તો અત્યારે ખાલી તમારે એનું ઇન્ટ્રો જોવાનું છે. પિક્ચર તો હજી બાકી, હજી ટ્રેલર છે બહાર. અત્યારે શું છે, બધું ટ્રેલર છે અને પિક્ચર તો હજી બધા બાકી છે. ફૂગ કેવું છે, એ એક કોષી પણ હોય છે અને બહુકોષી પણ હોય છે, પણ ખાસ યાદ રાખવું એ હંમેશા કેવું હોય છે, સુકોષ કેન્દ્રીય હોય છે. હંમેશા કેવું હોય છે, એ સુકોષ કેન્દ્રીય તરીકે લેવામાં આવતું હોય છે. એની કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝ હોય છે પણ એની ભેગું ભળેલું શું હોય છે, કાઇટિન ભળેલું હોય. એટલા માટે એના સેલ્યુલોઝને કહેવામાં આવતું છે ફંગસ સેલ્યુલોઝ તરીકે લેવામાં આવતું છે. આ પોષણ પરોપજીવી હોય અને મૃતોપજીવી હોય. પરોપજીવી એટલે તમને સારી રીતે ખબર છે કે બીજા ઉપર વસવાટ કરે, પણ મૃતોપજીવી કે જે ડેડ પાર્ટ હોય, ડેડ બોડી હોય, એની અંદર પણ તે વસવાટ કરી શકે છે. તો આ પોષણ પદ્ધતિમાં પરોપજીવી પણ તરીકે પોષણ પદ્ધતિ જોવા મળે અને મૃતોપજીવી તરીકે પણ પોષણ પદ્ધતિ જોવા મળતી હોય છે. ફૂગની વાતચીત કરીએ તો ફૂગ લિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રૂણનું નિર્માણ થતું. હા જુઓ, અહીંયા લિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન એટલે ખબર છે, એક જે છે એ નર તરીકે વર્તે, એક જે છે એ માદા તરીકે. ટૂંકમાં નર અને માદાનો કોન્સેપ્ટ હોય તેને લિંગી પ્રજનન. પરંતુ અહીંયા એમ્બ્રિયો નિર્માણ થતું નથી, ભ્રૂણ નિર્માણ છે એ ભ્રૂણ નિર્માણ થતું નથી. આ રીતે માનો કે સ્લાઇમ મોલ્ડ, ઈસ્ટ કેવું છે, એક કોષી છે, મ્યુકર છે, મશરૂમ છે. અહીંયા જો આ ફોટોગ્રાફ તમે બહુ જોયું હશે, બરાબર. આને કહેવામાં આવતું હોય છે મશરૂમ, આ ઈસ્ટ તરીકે લેવામાં આવે. તો સ્લાઇમ મોલ્ડ છે, ઈસ્ટ છે, મ્યુકર છે, મશરૂમ છે, આ બધાની દેહ રચના ડિટેલમાં જોવાની છે. પણ કહેવાનો મતલબ એ છે અહીંયા જે ફૂગ જે છે એ ફૂગનો કન્સેપ્ટ અહીંયા આપણે વિટેકર પ્રમાણે જોયું છે. મેં કીધું ને આના ડિટેલમાં આપણે સ્ટડી કરવાની છે. હજી વનસ્પતિ સૃષ્ટિ અહીંથી તમારા માટે બધા શબ્દ સામાન્ય છે. જેમ કે બહુકોષીય છે, કેવું છે, બહુકોષીય કે એનો દેહ એક કરતાં વધારે કોષનો બનેલો છે. ઉત્પાદક સૃષ્ટિ છે, કેવું છે, ઉત્પાદક. શા માટે? કારણ કે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતે ખોરાક બનાવે છે. આ સૃષ્ટિમાં બધા જ બહુકોષીય હોય, એટલે કે એનો દેહ જે છે એક કરતાં વધારે કોષનો બનેલો હોય. જલજ હોય એટલે કે જળની અંદર પણ વસવાટ કરતા હોય. સ્થળજ હોય એટલે કે સ્થળ એટલે કે જમીન ઉપર પણ વસવાટ કરતા હોય છે. પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે. અને સુકોષ કેન્દ્રીય સજીવો કેવા છે, સુકોષ કેન્દ્રીય સજીવો છે. એનો પોષણનો પ્રકાર હંમેશા કેવો હોય છે, સ્વયંપોષી હોય છે. એટલે કે તે પોતાની મેળે પોતાનો ખોરાક તૈયાર કરે છે. વનસ્પતિ સૃષ્ટિમાં વાતચીત કરીએ તો દેહ સરળ સુકાય દોરી જેવું હોય છે, પણ જેમાં મૂળ, પ્રકાંડ પણ વિભેદિત થયેલા હોય છે. વિભેદિત એટલે કે વેચાયેલા. કઈ રીતે? માનો કે વનસ્પતિ અમુક દે આવી રીતે, માનો કે આ મૂળ હોય, પછી કોઈ પર્ણ હોય, તો દેહ કેવો છે, સુકાય. મૂળ, પ્રકાંડ અને પર્ણ એમાં વિભાજિત. કોષ દિવાલ કેની બનેલી હોય છે, સેલ્યુલોઝની. આ એક પ્રકારનું પોલિસેકેરાઇડ છે. આની અંદર ગ્લુકોઝ જે હોય ને, ગ્લુકોઝનો કોન્સેપ્ટ તમારે આવી ગયેલો છે 10મા ધોરણમાં ઘણો ખરો. અને તમારે 11 સાયન્સની અંદર ટૂંકમાં ચેપ્ટર નંબર 9 જે જૈવિક અણુ, જે બાયોમોલેક્યુલ છે, એની અંદર પણ આ સ્ટડી કરવામાં આવશે. તો સેલ્યુલોઝનું બનેલું હોય છે. કેનું બનેલું હોય છે, સેલ્યુલોઝનું બનેલું છે. લીલને બાદ કરતા લિંગી પ્રજનનના પરિણામે ભ્રૂણ નિર્માણ થાય છે. વનસ્પતિના સંદર્ભમાં લીલને પણ લેવામાં આવે છે, બરાબર, કારણ કે એ પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પણ વનસ્પતિ સૃષ્ટિની વાત કરતા બાકી બધા, લીલને બાદ કરતા બધાની અંદર એમ્બ્રિયો નિર્માણ થાય છે. અને અંડક હોય, અંદમાનો કે એ જે પુકેસર પરાગરજની અંદર નરજન્યુ હોય, એ બધા જોઈન્ટ થતા હોય અને પરિણામ સ્વરૂપે એમ્બ્રિયો નિર્માણ થતું હોય છે. આમાં ઉદાહરણની અંદર દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. જો અમે એકાંગી નથી લીધું. શું કામ? કારણ કે એ લીલનો કોન્સેપ્ટમાં મૂકવામાં આવે છે એટલા માટે. પરંતુ અહીંથી દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત છે. આ કોનું ક્લાસિફિકેશન છે, યાદ કરો, કોણ છે? આઈ કલરનું ક્લાસિફિકેશન. કોનું છે? આઈ કલરનું ક્લાસિફિકેશન. તો દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત છે, આવૃત છે, આ બધાનો સમાવેશ કેમાં થાય છે, વનસ્પતિ સૃષ્ટિની અંદર કરવામાં આવે છે. પ્રાણીની વાતચીત કરીએ તો પ્રાણી છે બહુકોષી છે. કેવું છે? બહુકોષી. અને
ઉપભોક્તા છે. કેવું છે? ઉપભોક્તા. ખાવામાં જ માને અને ખાવામાં બાકી જ ન રાખે. એટલે કે આપણી ભાષામાં કહીએ તો સમજી ગયા તમે. કહેવાનો મતલબ એ છે કે એ હંમેશા ખોરાક ઉપર આધાર રાખતો હોય છે. જે વનસ્પતિ છે એ વનસ્પતિને ખોરાક તરીકે. આ સૃષ્ટિના સભ્યો બહુકોષી હોય છે. કેવો હોય છે? બહુકોષી હોય છે. એ પણ જળની અંદર પણ વસવાટ કરે, સ્થળ ઉપર પણ વસવાટ કરતા પણ હંમેશા કેવો હોય છે? પરપોષી. વનસ્પતિ હંમેશા કેવી હોય છે? સ્વપોષી. હું કામ કહીને હરિતકણ છે, આની પાસે હરિતકણ છે ને. કલ્પના કરો હરિતકણ આવી ગયું તો શું હોય? ક્રિશની અંદર આનો આપણે ટાઇટલ આપેલો, આનો સંદર્ભ આપણને મૂવીની અંદર સમજાવેલો હતો. સુકોષ કેન્દ્રીય સજીવ છે. આનો દેહ કેવો હોય છે? સુકોષ તરીકે. એનું સ્વરૂપ, બંધારણ અને પ્રજનનમાં ખૂબ જ વિવિધતા. દરેક સજીવમાં આની અંદર વિવિધતા આપણને જોવા મળતી હોય છે. આપણે બધાને જાણીએ છીએ. આની અંદર કોષ દિવાલનો અભાવ છે. વનસ્પતિની અંદર કોષ દિવાલ જે સેલ્યુલોઝની બનેલી હતી, પરંતુ પ્રાણી કોષ છે, પ્રાણી કોષની અંદર સેલ્યુલોઝની બનેલી નથી. તો એનું કામ કોણ કરે છે? કોષરસ પટલ છે. કોષરસ પટલ કોષ દિવાલ જેવું કામ કરે છે, પરંતુ એને આપણે કોષ દિવાલ કહી શકીએ નહીં. આમાં કોષ દિવાલનો શું હોય છે? અભાવ હોય છે. શા માટે અભાવ હોય છે એનો પણ તમે ડિટેલમાં ચેપ્ટર નંબર 8ની અંદર સ્ટડી થઈ ગઈ કે ભાઈ શા માટે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ શા માટે નથી, એનો સંદર્ભ તમે સ્ટડી કરી ગયેલા છો. પ્રજનન મુખ્યત્વે લિંગી પ્રજનનથી થાય છે. એક નર હોય ને એક માદા તરીકે લેવામાં આવતો. આની અંદર અમુક ઉભયલિંગી તરીકે, એ પોતે એકને એક સજીવ નર તરીકે માદા બંને તરીકે, પરંતુ એમાં શુક્રકોષ અને અંડકોષનો સંદર્ભ લેવામાં આવતો હોય છે અને એના સંદર્ભે પ્રજનન થાય છે. આમાં પણ ભ્રૂણ નિર્માણ થાય છે. આના ઉદાહરણ આપણે જોઈએ તો આ બધા વિશે કોષ્ટાંતિ, પૃથુકુમી, સૂત્રકુમી, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, આ બધા શુળત્વચી અને સમુદાય, મેરુદંડી, આ બધા શું છે? સમુદાય કે જે તમે અત્યારે સ્ટડી કરી રહ્યા છો, કે જેના તમે ચેપ્ટર નંબર 4 છે એ આખો કોન્સેપ્ટ આના બેઝ ઉપર તમારે રજૂ કરવામાં આવેલો. તો આ વાત હતી આઇકલનના ક્લાસિફિકેશન પ્રમાણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. મોનેરા અને પ્રોટિસ્ટા એક કોષી છે, ફૂગ છે એક કોષી, બહુકોષી છે. વનસ્પતિ અને પ્રાણી બંને બહુકોષી છે. તો આ સંદર્ભની અંદર ચેપ્ટર નંબર 2 છે એ ચેપ્ટર નંબર 2 આખો કોના આધારે ભણવાનો છે? આ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એને વિશે. અને એમાં તમારે 3 જે છે એ ડિટેલમાં સૌથી વધારે સ્ટડી કરવાનું. ક્યાં ક્યાં? એક મોનેરા, બીજું પ્રોટિસ્ટા અને ત્રીજું છે ફૂગ. એ તમારે 3 ડિટેલમાં કરવાનું છે. ચેપ્ટર નંબર 3 એ વનસ્પતિ સૃષ્ટિ છે. ચેપ્ટર નંબર 4 એ પ્રાણી સૃષ્ટિ છે. ઓકે.